છે ડાય મારા ગજ નહીં વાગે તમારા એ બોલે દાદો. હેલો મિત્રો, ફરીવાર આપણે નવા વિડીયોમાં આવી ગયા છીએ દર્શકભાઈ જોડે. અને અત્યારે આપણે આવી ગયેલા છીએ રાંદલમાના મેળામાં. દકાનાની બાજુમાં ગામના આવેલું છે આ મેળો. તો જોવા તમને મેળાની વિઝિટ આપણે ફૂલ કરવાનો છે. અને ફૂલ મેળામાં આપણે બધે સ્ટોલ બોલ લાગેલા છે, ફૂલ સ્ટોલ આવેલા છે અને અવનવી રાઈડો પણ આવેલી છે. તો આપણે રાઈડમાં પણ જાશું અને માતાજીએ દર્શન પણ કરવા જવાનું છે. સૌ પ્રથમ પહેલાં તમને હું આ બધા સ્ટોલની વિઝિટ કરીએ ને ફૂલ મેળાની તમને વિઝિટ કરાવવાનું છે. તો વિડીયોના એન્ડ સુધી રહેજો અને વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો આપણે જલ્દી વિઝિટ કરીએ. અને દર્શકભાઈ સાથે ફરીવાર આપણે જોડાઈ ગયા છીએ. શું કહેશો દર્શકભાઈ? રાંદલમાના દર્શન કરવા જવાનું છે પહેલાં તો. હા, તો હાલો આપણે જલ્દી જઈએ ને અહીંથી આપણે જોતા જઈએ અને પછી સીધા મંદિરે પહોંચી ગયા. હાલો આપણે જલ્દી જઈએ. તો જો અહીંયા અવનવી ડોલ છે. બેન, આ ડોલનું શું છે? 100 રૂપિયાની 2 ડોલ આવે છે. જો અહીંયા બધી આવી રીતના ચાલો આપણે જલ્દી જઈએ મેલા મંદિરે જઈએ, પછી તમને પૂરો બ્લોગ દેખાડું. તો ફાઇનલી મિત્રો આપણે રાંદલમાના મંદિરે આવી ગયા છીએ. તમે જો અહીંયા ખૂબ જ માત્રામાં ભીડ લાગી ગયેલી છે. જો અંદર આપણે અંદર જવું અને જો અંદર વિડીયો ઉતારવાની શક્યતા હશે તો આપણે તમને દર્શન પણ કરાવી દઈશું. ચાલો આપણે જલ્દીથી અંદર દર્શન કરવા જઈએ અને પછી આપણે પૂરા મેળાની આપણે વિઝિટ કરવાનું હજી બાકી જ છે અને આપણે બધી રાઈડમાં પણ બેસવા જવાનું છે. ચાલો આપણે જલ્દીથી જઈએ. હવે આપણે દર્શન થઈ ગયા છે રાંદલમાના. હવે આપણે બધી મેળામાં જવાનું છે અને અલગ અલગ વસ્તુ તમને દેખાડું. વિડીયો સારો લાગે તો એને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો આપણે જલ્દી જઈએ. જો અહીંયા અવનવા સ્ટોલ છે રમકડાના અલગ અલગ. અહીંયા જો શેરડીનો રસ ઠંડો મળી જાય અહીંયા બંને બાજુ સામે સામે. મેળામાં પૂજા કરવાનું બધું વાગતું એટલે જાદુ બોલી તો ન શકીએ. જો અહીંયા ગીત ઓછા વાગે છે એટલે આપણે જાદુ થોડુંક બોલીએ છીએ. જો અહીંયા રમકડાના સ્ટોલ બહુ ઝાઝા હોય છે મેળામાં. ઘરની બધી સામગ્રી, વાસણ. જો નાના એવા બેન સાડી વેચે છે. હાલો જે આપણે મેળામાં વિઝિટ કરવાની છે. ઘણું ખરું તમને બધું દેખાડું. તો અહીંયા ભાઈ વાસળી વગાડવા વાસળી વેચે છે. તો જો આ બધા ચીઝમાં ઓનલી 50 રૂપિયા. ઓનલી 50 રૂપિયા. 50. જો અહીંયા માળી તોરણ વેચે છે. જો અહીંયા પાણીની પણ સુવિધા છે. રામબોરો છે પાણીનું બરફ. જો આપણે ચાલી ખાવા આવી ગયા. મકવાણા ચાલીનું સેન્ટર છે આખું. ત્યાં ચાલો આપણે ગોળા ખાઈ લઈએ પછી પાછા તમને મળીએ. તો આપણે ફાઇનલી પૂરેપૂરો મેળાનો આપણે વિઝિટ કરી લીધો છે. તમને કેવો વિડીયો આખો લાગ્યો મને કોમેન્ટ કરીને જલ્દીથી જણાવી દેજો. અને આવા વિડીયો જોવા માટે લાઇક ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો આપણે આ વિડીયોનો અહીં જ એન્ડ કરીએ છીએ. દર્શકોએ તમારે કંઈ કહેવું હોય તો કહી દો. હા, નહીં, લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો એસવી વ્લોગને. થેન્ક યુ. કાંઈ વાંધો નહીં. તો હાલો આપણે આજનો વિડીયો એ જ પૂરો કરીએ અને જલ્દીથી મળીએ આવા નવા બ્લોગમાં.